સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચરચિતમ નિજ જાને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે બન્ત્વાનસ્તેન ભોજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ સુધી 10મી તારીખ 24/7/2026 શુક્રવાર. સદગુરુ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરચરિત ધારા સમવહે કુસાંગી સતસંગી સકળ જન ચિતે અતિ જય. કુસાંગી સતસંગી સકળ જન ચિતે અતિ જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન ચરિત્ર વિશે શ્રવણ કરી રહ્યા છીએ. પણ આજે અષાઢ સુધી 10મી એટલે આવતીકાલે દેવશયની એકાદશીનો દિવસ છે. બીજું નામ એનું પદ્મા એકાદશી છે. આજથી 4 મહિના સુધી વિષ્ણુ ભગવાન બલિ મહારાજને ત્યાં દર્શન દેવા માટે પાતાળમાં જાય છે. પેલા થોડોક એકાદશીની વાત કરી દઉં.
પછી આપણે બલિ મહારાજનો જો સમય છે તો એના જીવન વિશે થોડુંક શ્રવણ કરીશું. આજે આમ તો 3 સુયોગ ભેગા થયા છે. આવતીકાલે ચાતુર્માસના નિયમ લેવાના છે, દેવશયની એકાદશી છે, અને આજે મહારાજ આપણા જેવા જીવાત્માના મોક્ષ કરવા માટે ઘરનો ત્યાગ કરી અને વનની વાટ લીધી છે. તો પ્રથમ પહેલાં આપણે આ દેવશયની એકાદશી કહેતા પદ્મ એકાદશીનો શું મહિમા છે એના વિશે થોડુંક શ્રવણ કરીએ. બ્રહ્માંડ પુરાણમાં આની થોડીક વિસ્તારથી વાત કરેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ છે. યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણને પૂછે છે કે આ અષાઢ સુધી જે એકાદશી આવે છે એનો શું મહિમા છે, એનું શું નામ છે, એ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, એ કૃપા કરીને મને જણાવો. એટલે ભગવાન કૃષ્ણ કે પૂર્વે બ્રહ્માજીએ નારદને જે વાત કરી હતી એ વાત હું તમને કહું છું. એમ કરીને એક વાર્તા કરે છે કે પૂર્વે સૂર્યવંશમાં ચક્રવર્તી સમ્રાટ એવા માનધાતા રાજા થઈ ગયા. તો ધર્મ નિયમવાળા હતા, ભગવાનના પરમ ભક્ત હતા, પ્રજાનું પુત્રની પેટે પાલન કરતા. એ એટલા ધર્મિષ્ઠ મહારાજા હતા કે એના રાજ્યમાં ક્યારેક દુષ્કાળ પડતો નહીં, કોઈ દુઃખી થતું નહીં, કોઈ પ્રકારના દુઃખ કોઈને હતા જ નહીં. બધી પ્રજા સુખી હતી, કારણ કે રાજા ધર્મવાળા હતા, નીતિથી રાજ કરતા હતા. એના કોષમાં ક્યારેય કોઈને દુભવી અને ક્યારેય એને પૈસો ભેગો કર્યો નહોતો. જે પ્રમાણે નીતિ નિયમથી જે કર પ્રજા પ્રેમથી ભાવથી આપતી એ કરનો ઉપયોગ પૂરેપૂરો પ્રજાના હિત માટે વાપરતા. આવા એ માનધાતા રાજા હતા. પણ હવે વિધિના લેખ એ કોઈક અલૌકિક હોય છે. એક વખત એવું બન્યું કે 3 વર્ષ સુધી એના રાજ્યમાં વરસાદ ન થયો. માનધાતા રાજા ધર્મિષ્ઠ છે, નીતિવાળા છે. એને વિચાર થયો મેં કોઈથી કોઈને દુભવા નથી, જાણતા મેં કોઈથી એવું કર્મ કર્યું નથી કે મારી પ્રજા દુઃખી થાય અને મારા રાજ્યમાં વરસાદ ના વરસે. આ પહેલી એવી ઘટના છે કે વરસાદ 3 વર્ષથી થતો નથી, દુષ્કાળ છે, પ્રજા ત્રાહિમામ થઈ ગઈ. પ્રજા જાય તો જાય ક્યાં? બધાય ભેળા થઈ માનધાતા રાજા પાસે આવ્યા છે. રાજન, તમે અમારા અન્નદાતા છો, જે કયો એ સર્વસ્વ તમે છો, તમે પ્રજાના પાલક છો, અમારા પિતાની જગ્યાએ છો, તમારી ફરજ છે કે અમારા દુઃખનું નિવારણ કરવું. માનધાતા રાજા વિચાર કરે છે કે ભાઈઓ, હું એ વિચારમાં છું કે મારા રાજ્યમાં આ દુષ્કાળ કેમ? હું તમારા દુઃખ નિવારણ માટે જ બધા ઉપાય કરું છું. બધાય પુરોહિતને બોલાવ્યા છે, જે એ વખતે જ્યોતિષો હતા, જે કાંઈ વિદ્વાનો હતા, બધાને ભેળા કર્યા છે કે આનો કાંઈ રસ્તો કે ઉપાય બતાવો. કોઈ એમ કીધું કે મહારાજ ભગવાનની આરાધના કરો, ભગવાન કાંઈક જો રસ્તો બતાવે, જંગલમાં જાઓ, ઋષિ મુનિઓને મળો, એ કાંઈક તમારી સહાયતા કરે. બાકી અમે તો પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે, પણ કોઈ વસ્તુ હાથમાં આવતી નથી કે આપણા રાજ્યમાં દુષ્કાળ જેને લઈને પડે છે. માનધાતાએ વિચાર કર્યો, પ્રજા બહુ ત્રાહિમામ દુઃખી થઈ છે, મારી ફરજ છે કે પ્રજાની મારે રક્ષા કરવી. જંગલમાં જાય છે, ઘોર ઘાટું જંગલ છે. ચક્રવર્તી સમ્રાટ હતા હો. અને જંગલમાં જઈ અલગ અલગ પ્રકાર ઋષિઓના આશ્રમમાં જાય છે, બધી વાત કરે છે. એમાં તથા એક તેજનો લીસોટો જોયો અને એ તરફ એ ગતિ કરી. તો ત્યાં ગયા તો એ અંગીરા ઋષિનો આશ્રમ હતો. મહાપ્રતાપી એ ઋષિ આવ્યા એટલે રાજા છે, સ્વાગત કર્યું. રાજાએ પણ પ્રણામ કર્યા, ખુશી સમાચાર પૂછ્યા કે પ્રભુ, આપના શરણે આવ્યો છું. 3 વર્ષથી મારા રાજ્યમાં દુષ્કાળ છે. પ્રભુ, મને એ સમજાતો નથી કે મારા રાજ્યમાં આ દુષ્કાળ પડ્યો કઈ રીતે. હું તો ધર્મથી પ્રજાનું પાલન કરું છું, નીતિ નિયમથી આ
રાજ્ય ચલાવું છું. મારા રાજ્યમાં કોઈ પ્રજા ક્યારેય દુઃખી નહોતી, કોઈને કોઈ પ્રકારના રોગ નહોતા, ક્યારેય કોઈ ભૂખો સૂતો નહીં. અને છતાંય ઋષિ મહારાજ આ કેમ થયું એ મને સમજાતું નથી. તમે કાંઈક ઉપાય બતાવો કે મારી પ્રજા સુખી કેમ થાય. ત્યારે અંગિરાજુએ કીધું કે અત્યારે આ સતયુગ ચાલે છે અને સતયુગમાં એ વખતે કંઈક નિયમ હશે કે બ્રાહ્મણો સિવાય કોઈ તપશ્ચર્યા કરી ન શકે. એમાં એક શૂદ્ર તપ કરે છે. આ દોષને કારણે તારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે, તું એક કામ કર, એ શૂદ્રને તું મારી નાખ. માનતા હતા કે ઋષિ મહારાજ તમે આ શું બોલો છો? હું ધર્મિષ્ઠ રાજા છું, ધર્મ પાળનારો છું, અને એણે બીજો કંઈ ગુનો કર્યો નથી. એ તપ કરે છે. તપ તો ઋષિ મહારાજ તમને ખબર છે કે ભગવાનને બહુ વાલું છે, એ ભગવાનનો પરમ ભક્ત છે, એને હું કઈ રીતે મૃત્યુદંડ આપી શકું? એ મારાથી થઈ શકે નહીં. પ્રભુ આપ બીજી કંઈ કૃપા કરો, અનુગ્રહ કરો. તમે કયો જે કયો પ્રાયશ્ચિત કરવા હું તૈયાર છું, પણ એક શુદ્ર તપ કરે છે, એ એની ભાવના છે, એ ભગવાનનો પરમ ભક્ત છે, એટલે એને હું કંઈ કરી શકું નહીં. તમે તો ત્રિકારદર્શી મહાપુરુષ છો, આપ મને આમાંથી ઉગારો ને કંઈક રસ્તો બતાવો. ત્યારે અંગિરા ઋષિ એવું કહે છે કે અષાઢ સુધી એકાદશી, જે પદ્મ એકાદશી છે, દેવશયની એકાદશી કહેવાય છે. બધાય પ્રજા સાથે મળી, કુટુંબ પરિવાર સાથે તમે એ એકાદશીનું વ્રત કરો તો ભગવાન તમારી ઉપર અનુગ્રહ કરે, કૃપા કરે, તો તમારા રાજ્યમાં વરસાદ વરસે. હવે તો અંગિરા ઋષિનો આશીર્વાદ. એકાદશી તો નિમિત્ત માત્ર છે. પૂજ્યપાદ જોગી સ્વામી તોરી બાજુ વિચરણ કરતા હતા અને ભક્તો બધે. અષાઢ મહિનો જ હતો, વરસાદ ખેંચાયો, મોલ વાવેલા સુકાય, નિરણ પશુ ક્યાંથી કાઢવું? સ્વામીને કહે સ્વામી આ તો દુષ્કાળ પડશે, વવાઈ ગયું છે, નિરણ છે નહીં, પાણી થઈ રહ્યા, સ્વામી કંઈક દયા કરો. સ્વામી કે વરસાદ થાય એક શરત. શું? 7 દિવસની ધૂન રાખો. કેટલા દિવસની? આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન વરસાદ આપે, અને પણ સામેથી બોલાઈ જવાય. વરસાદ 3 દિવસે થાય, પણ જોઈજો 7 દિવસ ધૂન પૂરી કરવી પડે. પછી તમે કામ કરવા નીકળી જાઓ, એમ ન ચાલે. અરે સ્વામી તમે કહો તો 10 દીની ધૂન કરશું, પણ વરસાદ થાય એવું કાંઈક કરો. ને આખા ગામ ભેગા મળી નક્કી કર્યું કે આપણે ધૂન કરવી, સ્વામીની હાજરી, અને 7 દિવસની ધૂન મંડાણી. અને 3જા દિવસે આકાશમાં એક વાદળી ચડી. કોઈ સમાચાર દીધા કે સામે એક વાદળી, તો કે તમારી ધૂન મહારાજે સાંભળી લીધી, તમારી પ્રાર્થના હમણાં વરસાદ આવશે. અને એવી રમઝટ બોલાવી, આજુબાજુના ગામના બધા માણસો, આખું ગામ હો, એટલો બધો વરસાદ આવ્યો, એટલો બધો વરસાદ આવ્યો. આપણે જેમ કાલે આવ્યો હતો ને કે ગાડીઓ અહીં ઘણી સામે, આપણે દરવાજા સુધી પાણી આવી ગયું હતું. આ ગ્રાઉન્ડમાં પાણી ભંડકમાં જવાની તૈયારી હતી કે ભગવાને રક્ષા કરતી હતી, તો ધીમો પડ્યો. ખૂબ વરસાદ આવ્યો, ખૂબ વરસાદ આવ્યો. એ ધૂનની પૂર્ણાહુતિમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને ત્રિભુવન શંકર ગૌરીશંકર વ્યાસ એ ત્યાંથી રાજકોટ આવેલા અને ખીજડીયા રેલવે સ્ટેશને ઉતરેલા. પણ ખીજડીયાથી તોરી આવવાનો રસ્તો જળબંબાકાર, પાણીથી બધું ભરાઈ ગયેલું. 4 બળદ ગાડીએ જોડી અને માણમાની તોરી આવ્યા. ધૂનની પૂર્ણાહુતિ થઈ અને ગામમાંથી લોકો દોડતા દોડતા આવ્યા. અહીંયા સ્વામી શાસ્ત્રી મહારાજ આરતી ઉતારે છે, અને આમ એક ઘટના એવી ગઈ, આકાશમાંથી તેજના ગોળા ઉતરી અને બહેનોનું મંદિર છે, એ કૂવો છે, એમાં બધા જતા રહ્યા. આ બધા ઘણાય ભક્તોએ આ દર્શન કરેલા, અને એ ભક્તોએ ગુરુદેવ શાસ્ત્રી મહારાજને વાત કરી કે સ્વામી આ તેજના ગોળા અમે જોયા આકાશમાંથી, અને આ બહેનોના મંદિર બાજુ ગયા અને કૂવોમાં ઉતરી ગયા. શાસ્ત્રી મહારાજ જોગી સ્વામી, જોગી આ શું કર્યું? સ્વામી એ તો આ બધા ધૂન બહુ કરીને એટલે દેવતાઓને દર્શન કરવા આવ્યા છે. આવી ધૂન તોરી ગામમાં કરીને આખા ગામને ધુવાડા બધે જમાડ્યો ઉત્સાહમાં. આવે મોટા પુરુષ છે આ તો અંગિરા ઋષિ, મહાસમર્થ. એનું વચન માનદાતાને કીધું કે જાઓ બધાય તમે દેવશયની એકાદશી, પદ્મા એકાદશીનું બધાય પ્રજા સાથે વ્રત કરો તો ભગવાન વરસાદ વરસાવશે. અને બધાય રાજ્યના બધાય માણસો
સૈનિકો સાથે, કુટુંબ પરિવાર સાથે રાજાએ ધામધૂમથી આખી રાત જાગરણ કર્યું, ભગવત સ્મરણ કર્યું. સવારે ભૂદેવ, પવિત્ર ભૂદેવ સાધુ બ્રાહ્મણોને ખૂબ રાજાએ દક્ષિણો આપી, પારણા કરાવ્યા અને પછી પ્રજા સાથે રાજાએ પણ પારણા કર્યા અને એ ફળ રૂપે અનરાધાર વરસાદ થયો અને પ્રજા બધી સુખી થઈ. અહીંયા બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, આજ દેવશયની એકાદશી એવી છે, મોક્ષ, ભોગ અને સુખને આપનારી છે. આ લોકોમાં પણ કોઈને કંઈ પ્રકારની કામના હોય તો એને પણ એ પરિપૂર્ણ કરે છે. એટલું જ નહીં, આ એકાદશીની કથાનું કોઈ શ્રવણ કરે તો એ શ્રવણ માત્રથી બધા એ પાપ મુક્ત થઈ અને ભગવત ધામને પામે છે. આ દેવશયની એકાદશીનો આવો મહિમા બ્રહ્માંડ પુરાણમાં ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ રૂપે અને બ્રહ્માજીએ નારદને કહેલો છે. આમ તો બધી એકાદશીનું ફળ અદ્ભુત હોય છે, મોક્ષદાયી હોય છે, આ લોકમાં અને પરલોકમાં સુખી કરનારું થતું હોય છે. એટલે મહારાજે આજ્ઞા કરી છે કે અમારો આશ્રિત હોય અને 15 દિવસે એકાદશી વ્રત આવે એ અવશ્યપણે કરવું. અને બધા ભક્તો લગભગ આજીવન આ વ્રત કરતા હોય છે. પછી જોગી સ્વામીને તો એકાદશી શ્રીજી મહારાજ સ્વયં આવીને કહી ગયા કે જા હવે એકાદશી કરજે, તને કઠણ નહીં પડે. હવે સ્વયં ભગવાન આવીને કહી ગયા હોય, એ કેવી દઢતા, કેવી દિવ્યતા. અને સ્વામી કહેતા હો, એ ગોંડલમાં મને મહારાજે દર્શન દીધા હતા, એને હું યાદ કરું એટલે તરત મહારાજની મૂર્તિ સામે આવીને ઊભી રહી જાય. એ અદ્ભુત અલૌકિક સ્વામીનું એ દર્શન એકાદશીનું એ સ્વામી કાયમ એને યાદ કરતા. આજે પણ ભક્તોએ ભાવથી એકાદશીએ વિશેષ ભગવાનનું ભજન કરતા હોય છે. કોઈને શરીરે અનુકૂળ ન હોય તો ફરાહાર કરતા હોય છે, કોઈ ખાલી જ્યુસ પીતા હોય છે, કોઈ વળી એક ટાઈમ ફરાર કરી કરતા હોય છે. પણ એક વાત ધ્યાનમાં રાખવી કે એકાદશી કોઈ દી અન્ન જમાય નહીં હોય. કારણ કે પુરાણમાં એવી કથા છે કે એકાદશીના દિવસે આ પૃથ્વીમાં જે કાંઈ પાપ થાય છે એ બધાય પાપ એકાદશીએ અન્નમાં આવીને નિવાસ કરે છે. એ દિવસે કોઈ અન્ન ખાય તો એ બધાય પાપનો ભાગીદાર અન્ન ખાનારો થાય છે. એટલે મહારાજ કે એકાદશીના દિવસે તો ક્યારેય અન્ન જમવું જ નહીં. તો આમાં પદ્મા એકાદશી, દેવશયની એકાદશી આવતીકાલે નિયમ લેવાના છે. આપણે થોડાક નિયમની વાત કરી હતી. મહારાજ કે ધારણા પ્રાણનું વ્રત છે ને એ અતિ ઉત્તમ છે, મહાફળને આપનારું છે. સધવા, વિધવા, ત્યાગી, ગ્રહી બધાયથી આ વ્રત થઈ શકે છે. એટલે મહારાજ કે એ વ્રત અવશ્ય કરવું, આવી આજ્ઞા કરી છો સત્સંગી જીવનમાં. મહારાજ કે એ વ્રત અવશ્ય કરવું. એટલે ધારણા પ્રાણનું વ્રત છે. પછી ચાતુર્માસ દરમિયાન હરિભક્તો હોય એટલે ખબર હોય, રીંગણા, મૂળા, શેરડી, તરબૂચ એ ખવાય નહીં. બીજું એક વ્રત છે પ્રાજાપ્રાત્ય વ્રત. એ ઘણા ભક્તો કરતા હોય અને બહુ સરળ છે. 12 દિવસનું વ્રત છે. 3 દિવસ સવારે જમવાનું, 3 દિવસ બપોરે જમવાનું, 3 દિવસ માગ્યા એટલે એક ટાઈમ જમી લેવાનું. હવે કંઈ ભિક્ષા માગવા તો કોઈ જતું નથી ને, કંઈ સામેથી કોઈ દેવા આવે નહીં. ઘરમાં જાઓ કે હાલો જમવાનું તૈયાર છે તો બેસી જવાનું, માગ્યા વિના જ કહેવાય ને. અને 3 દિવસ ઉપવાસ કરવાના. એ થોડા કઠણ પડે પણ કરનારા કરતા હોય છે. ગયા વર્ષે મેં આ વ્રત કરેલું, પ્રાજાપ્રાત્ય વ્રત. નહીં, ઉપવાસમાં ઉપવાસ, ખાલી જળપાન કરી શકાય. હા, જેમ એકાદશી કરી એમ 3 દિવસ સરળ. પછી ઈંદુ ચાંદ્રાયણ છે, તમે કદાચ પહેલી વાર નામ સાંભળ્યું હોય છે. એમાં 240 કોળિયા મહિનામાં, એ તમારી રીતે કરવાના. આપણે જેમ દંડ ચાંદ્રાયણ કરીને એમાં 240 કોળિયા જ થાય. કીડી ચાંદ્રાયણ કરો, જવ ચાંદ્રાયણ કરો, એમાં 240 થાય. પણ એમાં વિધિ કે એટલા આ દિવસે આટલા કરવા, આ દિવસે આટલા કોળિયા કરવા. પણ હિન્દુ ચાંદ્રાયણમાં 240 કોળિયા મહિનામાં કરવાના. પછી માનો કે તમે એકાદશી ઉપવાસ કર્યો હોય તો તેથી તમે કોળિયા કર્યા ન હોય તો પાયણામાં તમે કરી શકો, બપોર પછી પાછા લઈ શકો.
એ થોડુંક સરળ રહે. એકાદશીના ઉપવાસ કરવાનો તો ટેવ હોય તો એ અનુકૂળતા પ્રમાણે કોળીએ લેવા, અને એમાં ગણતરી નહીં કે આટલા જ લેવા, મહિનામાં 240 થવા જોઈએ. પાછા ગણવાના હો, ભગવાને સંભાળીને જમી નહીં લેવાનું. નકરી આપણે ક્યાં ગણવું, ભગવાન તો ભાવના ભીખા છે ને, એમ નહીં. પણ ઘણા આ વ્રત કરતા હોય છે. પછી દંડ ચાંદ્રાયણ રોજના 8 કોળિયા 1 મહિના સુધી, રુચિ ચાંદ્રાયણ રોજના 3 કોળિયા, કીડી ચાંદ્રાયણ પીપીલિકા, કીડી વિશે પતલી હોય ને 15 કોળિયાથી ચાલુ કરવાનું, પૂનમેથી ઉતરતા પછી 1 કોળિયો, પાછો 1 કોળિયો, વળી પાછા 2 3 એમ ચાલુ. આમ લાગે સરળ હો, પણ 1 કોળિયો આવે 1 દિવસનો. આગલે દિવસે 2 જ કોળિયા હોય, એના દિવસે 3 કોળિયા જ હોય, અને પછી કાંઈ આખો દિવસ લેવાનું નહીં હો. અને પછી ધીમે ધીમે પાછો 1 જ કોળિયો આવે, પછી 2, એટલે 5 આ દિવસ જરા કઠણ પડી જાય. પણ છતાંય જેને ટેવ પાડેલી હોય, જે તપ કરતા હોય, કરી શકતા હોય, એ અવશ્ય કરતા હોય. પછી જવ ચાંદ્રાયણ, તો જવ એટલે ઘઉં, એ વચ્ચે જાડો હોય તો ત્યાં પડવાથી ચાલુ કરવાનું. 1 કોળિયો, બીજે 2 કોળિયા, ત્રીજે 3 કોળિયા, 4 5 6 એમ ઉતરતું જાઓ, ચડતું જવાનું. અને પછી 15, અને પાછા 15, અને પછી 14 13 12 1 એમ છે, એટલે પાછો 1 કોળિયો. આ જવ ચાંદ્રાયણ છે. પછી પારાકૃષ્ણ વ્રત આવે છે, એમાં લાગટ 12 ઉપવાસ કરવાના. હવે આપણે થોડીક દેશાળુકારે ઘણા છૂટી લેતા હોય, લીંબુનું પાણી લેતા હોય, પણ હકીકત એમાં નગકોરડા ઉપવાસ હોય છે 12 દિવસના. આ જો ટેવ હોય તો આ વ્રત સરળતાથી થઈ શકે એવું છે, બહુ અઘરું નથી હો. મને પછી જોગી સામે એ વ્રત હજી ભૂલાતું નથી. અમે માખાવડ હતા ત્યારે મારે પારાકૃષ્ણ છેલ્લો દિવસ હતો, અને ઊંઘ આવે, અને સ્વામી એવો ખડકો રાખે, ઓલા વિષ્ણુ સ્વામીને મોકલે તો ઓલો બિહારી હુઈ નથી ગયો ને બપોરે, એ કે એનું વ્રત પડી જાય. હવે એટલા ઝોલા આવે, અને હવે 12મો દિવસ, એક તો કાંઈ જેન પડે નહીં. જરાક આમ સાંઈપા વાંચું, સ્વામી થોડાક ધ્યાનમાં જાય એટલે ઊભો થઈને વળી પાછો હું હુવા જવાની તૈયારી કરું, તો પાછા ઓલા સ્વામી ક્યાં ગયો, એલા હુઈ જાય નહીં કે. હવે મને 3-4 વખત સ્વામીએ આવી રીતના કર્યું, તો એ તો આખી વાત જ જુદી હોય. સ્વામી 2:30 વાગે મને કે આજ આપણે થોડીક કલમો કરવી છે. મને ગ્રાઉન્ડમાં લઈ ગયા સ્વામી, કે અહીં ખાટો કે અહીંયા એમ કરીને અડધો કલાક તાણે વગાડ્યા. મને કે હવે મેં સુધારીને ઠાકોર જગાડો. અને પછી મને સવારે કે જો આ તને જગાડ્યો હોત ને તો વ્રત ભરી જાત. મને કે હું આય નહીં વ્રતમાં લે. ત્યારે મને સ્વામીએ પાણીના માખાવડમાં કરાવ્યા હતા, એકવાર પછી બાલસ્વામી કરાવ્યા હતા. આ પારાકૃષ્ણ વ્રત લગભગ મેં 11 વખત કરેલું. હું જો ટેવ હોય સરળતાથી તો થઈ શકે. આપણે શાસ્ત્રી સ્વામી છે માધવચરણ સ્વામી, એ દર વર્ષે માસોપાસ કરતા બોલે, આખા મહિનાના ઉપવાસ કરતા. એ તો બહુ કઠણ કામ છે, પણ સદાય શ્રદ્ધા અને ભાવના હોય તો ઘણા કરતા હોય છે. તપ્તકૃ ચાંદ્રાયણ 4 પ્રકારના છે. એમાં શીત ને ઉષ્ણ. એમાં સાદું તપ્તકૃ છે, એમાં ગરમ કરેલું દૂધ, ઘી અને પાણી એ ત્રણેય મિક્સ કરી 1 દિવસ પીવાનું, અને બીજે દિવસે ઉપવાસ કરવાનો. તપ્તકૃ ચાંદ્રાયણ પૂરું. એ તો થાય એવું છે. 1 દી ઠંડુ પીવાનું, 1 દી ગરમ, એટલે 2 થઈ ગયા. પણ મહાતપ્તકૃ છે એ થોડુંક અઘરું પડે. 1 જ વાર મેં કર્યું હતું, પણ થોડા દે તાળા દેખાઈ જાય એવું. તમને એનું કહી દઉં, વિધિ તમને કહી દઉં. ગરમ કરેલું પાણી 3 પડી 3 દિવસ પીવાનું. 3 દિવસમાં કેટલું? 3 પડી, એટલે રોજનું 1 પડી પાણી. પછી બીજા 2 પડી દૂધ પીવાનું. 3 દિવસમાં 2 પડી દૂધ. કેટલું? 2 પડી દૂધ કેટલા દિવસમાં? 3 દિવસમાં. અને પછી જે 3 દિવસ આવે એમાં 1 પડી ઘી પીવાનું. એ થોડું કઠણ પડે, કારણ કે નાવાનું તરત થઈ જાય. પેટમાં કંઈ અન્ન તો હોય નહીં. આગલે દિવસે અડધી પડી પોણી પડી દૂધ ખાલી હોય, બીજું કંઈ આગલા દિવસ બધા એમને ગયા હોય. ખાલી પાણીના 3 દિવસ ઉપવાસ જ ગણો ને. એ પાણી પાછું પૂરું નહીં હો. કેટલું? 1 પડી, પછી 2 ગ્લાસ ઘટકાઈ જાવ એમ નહીં. અને સાદું પાણી, લીંબુનું એવું નહીં.
સાદું. અને પછી છેલ્લા 3 દિવસ ઉપવાસ કરવાના. લાગડ તમે આમ સમજો ને તો 12 દિવસના એ લાગડ 12 ઉપવાસ કરવા હેલા પડે, પણ આ ગરમ આવે ને એ દૂધ ને પાણી અને ઘી પચાવવું એ થોડુંક આમ શરીર આખું ધગધગે. મોટા ભાગે આપણે પાણીના નળ વિશે જ બેહવું પડે. છેલ્લા દિવસો હોય ને 3 દિવસ એ કાઢવા બહુ કઠણ પડે, પણ છતાંય હિંમત હોય તો થઈ શકે ખરું. એટલે મહાતપ્તકૃત છે. એ પછી ઠંડુ પીવો તો શીત તપ્તકૃત. એટલે આ 4 પ્રકારના તપ્તકૃત છે. સાદું તપ્તકૃત બહુ હેરું પડે. કેટલા દિવસનું? 2 દિવસનું. 1 દિવસ આ દૂધ જળ ઘી ભેગું કરી અને પીવાનું, અને બીજે દિવસે ઉપવાસ કરી, એ કામ પૂરું. પછી સોમપાન વ્રત છે. એ ઘણા સંતોએ કરેલા છે. એમાં 7 દિવસ ગાયના 4 આસાનું દૂધ પીવાનું. એટલે આખો દી પીવાનું, સમજો ને તોય વાંધો ન આવે. ઘણી ગાય તો 12 લીટર દૂધ કરતી હોય. એટલે ખાલી દૂધ ઉપર 7 દિવસ રહેવાનું. કેટલા દિવસ? 7 દિવસ. અને બીજા 7 દિવસ છે એ 3 આસાનું દૂધ પીવાનું. ત્રીજા 7 દિવસ છે એ 2 આસન, અને બીજા 6 દિવસ છે એ 1 આસન, અને પછી 3 ઉપવાસ કરવાના લાગડ. એટલે આ 30 દિવસનું વ્રત છે. તો સોમપાન વ્રત છે એ પણ કરતા હોય. યાવક વ્રત છે ને એ થોડુંક કઠણ છે. આ તો વ્રત કેવા હોય તમને ખ્યાલ આવે એટલે કહું છું. આમાં આપણે કંઈ કરવાના નથી અને કરી શકીએ અમે નથી. આ યાવક વ્રત છે એમાં તો 1 મહિનો ગાયના ગોબરમાંથી જવ નીકળે ને, ગાયના ગોબરમાંથી જવ નીકળે 1 મહિનો ખાવાના લ્યો. આ વ્રત યાવક વ્રત છે. પછી પાદકૃત વ્રત છે. આ થઈ શકે, બહુ સરળ છે. 1 ટાઈમ બપોરે જમવાનું, 1 ટાઈમ બપોર પછી જમવાનું, અને 1 ટાઈમ માગ્યા વિના, અને 1 દિવસે ઉપવાસ. આ 4 દિવસનું વ્રત છે. એ પાદકૃત વ્રત છે. પછી એવું જ એક સૌમ્યકૃત વ્રત છે. એમાં 1 દિવસ તલનો ખોળ જમવાનો, અને 2 દિવસ સાથવામાં ખબર પડે ને, કોઈ પણ અનાજ હોય ને એને પલાળી ટુકડા કરી, 3 દિવસ છાશ, અને 4 ઉપવાસ કરવાના. તો આ સૌમ્ય વ્રત થાય. પછી એક કૃચ્છ વ્રત છે. એ 4 દિવસ સવારે જમવાનું, 4 દિવસ બપોરે જમવાનું, 4 દિવસ માગ્યા વિના જમવાનું, અને જ્યારે 4 ઉપવાસ કરવાના. એક કુબેર વ્રત છે. એ 1 મહિનાનું છે. એમાં 1 ખોબો તલનો ખોળ ખાઈને રહેવાનો. રોજનો 1 ખોબો તલ આખા મહિનાનું એ કરવાનું. એ વ્રત પૂર્ણ થાય. પછી કૃષાર્થ વ્રત છે. 1 દિવસ સાંજે, 1 દિવસ સવારે, 2 દિવસ માગ્યા વિના, અને 2 ઉપવાસ કરવાના. એટલે કૃષાર્થ વ્રત થઈ જાય. પછી કૃષાર્થથી કૃષા વ્રત છે. એ 21 દિવસ સુધી દૂધ ઉપર રહેવાનું. કેટલા દિવસ? એ પણ વ્રત થઈ શકે હો. હું પૂજ્ય ગુરુજી માધવરી સ્વામી સાથે જ્યારે ફરતો ત્યારે સ્વામી એકવાર એ વ્રત કરેલું કે 1 થી 1.5 પડી રોજ દૂધ લે, અને આખો મહિનો સુધી એને એ કરેલું. બધી 2 પડી લે ક્યારેક, પણ એથી વધારે આખો દિવસમાં દૂધ ન લેતા. તેને આખો મહિનો સુધી એ વ્રત કરેલું. અથવા તો 12 દિવસ ખાલી પાણી ઉપર રહી અને કરે તો કૃષાર્થીકૃત વ્રત કહેવાય લ્યો. એટલે આવા નાના મોટા ઘણા પ્રકારના વ્રતો છે. પણ મહારાજે શ્રેષ્ઠ વ્રત એ કીધું છે, ફરીવાર યાદ આપી જાઉં, કે મન અને ઇન્દ્રિયોને એકાગ્ર કરી અને ભગવાનમાં જોડવા, એના જેવું કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. શ્રીમદ સત્સંગ જીવનમાં 5મા પ્રકરણના 47મો અધ્યાય આખા ચાંદ્રાયણનો છે. બીજા થોડાક વિધિ છે. ચાતુર્માસનો વિધિ મહારાજે વ્રત લેવાનો, એ શ્રીમદ સત્સંગ જીવન બીજું પ્રકરણ 41, 42 ને 43 3 અધ્યાયમાં કીધું છે. એમાં 10 જેટલા ચાંદ્રાયણ છે, બાકી 30 જેટલા ચાંદ્રાયણ. આ તો મેં તમને બહુ થોડા સરળતાથી થઈ શકે એવા કીધા છે, વાંચ્યા છે ખાલી.
બાકી એમાં તો 41 ચાંદ્રાયણ છે. કેટલા? 41 પ્રકારના ચાંદ્રાયણ છે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજે લગભગ બધા કરેલા હો, બધા લગભગ કરેલા. એટલે શ્રદ્ધા અને ભાવના હોય તો આ બધાય વ્રત જપ થતા હોય છે. વ્રતમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે બ્રહ્મચર્ય પાળવાનું, ક્રોધ કરવો નહીં, અપશબ્દ બોલવા નહીં. વ્રત પૂર્ણ થાય તો પવિત્ર બ્રાહ્મણો બુધે હોય ને યથા યોગ્ય શક્તિ પ્રમાણે સારા મિષ્ટાનના ભોજન કરી જમાડવા, યથા યોગ્ય એને દક્ષિણા આપવી. પછી કુટુંબ પરિવાર સગા સંબંધી સાથે બેસીને પારણા કરે ત્યારે વ્રતની પૂર્ણાહુતિ થાય. કોઈ પણ વ્રત હોય. આમ તો મહારાજે શિક્ષાપત્રીમાં 8 વ્રત કીધા છે, એ ઉત્તમ કીધા છે. ભગવાનની કથા સાંભળવી, કથા વાંચવી, પછી પંચામૃત સ્નાન કરીને મહારાજની મહાપૂજા કરવી, જપ કરવા, દંડવત, પ્રદક્ષિણા, આ બધાય ઉત્તમ. કીર્તન કરવું, 8 સ્તોત્રનો પાઠ કરવો, જનમંગલના પાઠના નિયમ લેવા, સર્વમંગલના પાઠ એના નિયમ લઈ શકાય. કોઈ સંસ્કૃત શ્લોક હોય, સ્તોત્ર હોય, એનું પણ વાંચન કરી શકાય. આપણે તો કેવા શસ્ત્રા છે, નિષ્કાંત કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, હરિલીલામૃત છે, શ્રીમદ સત્સંગી જીવન છે, આધારણ સ્વામીના ગ્રંથો છે, ગુણત્તાન સ્વામીની વાતો છે, ગોપાલ સ્વામીની વાતો છે. આ બધા પવિત્ર ગ્રંથો છે. જે ગ્રંથમાં ભગવાનના લીલા ચરિત્રનું પ્રતિપાદન કર્યું હોય, ભગવાનના ભક્તો અને સંતોના જીવનના સદગુણોનું વર્ણન કર્યું હોય, આવા ગ્રંથનું વાંચન કરવું અને એના પાઠના નિયમ લેવા. ઘણા પૂજ્યપાદ જોગી સ્વામીની જીવનગાથાના નિયમ લેતા હોય. હમણાં સ્વામીએ ધર્મજીવન ગાથા એના પાઠ જેટલા થાય એટલા કરતા હોય. શિક્ષાપત્રીના પાઠ કરતા હોય, વચનામૃતના પાઠના નિયમ લેતા હોય. ભલે સત્સંગ જીવનના 5 પ્રકરણ, 5 ભાગ છે, 5 પ્રકરણ છે, તો 1 પ્રકરણ વાંચવું અથવા રોજ એટલું વાંચવું, એવા નિયમ લેતા હોય. જો ભક્તો એક ધ્યાનથી સાંભળજો, ગોપાલ સ્વામીની વાતો, ગુણાતીન સ્વામી વાતો કે વચનામૃત વાંચતા હોય, સત્સંગ જીવન વાંચતા હોય, તો આપણે એમ માનવું કે સતાનંદ સ્વામીનો સમાગમ કરીએ છીએ, મહારાજનો સમાગમ કરીએ છીએ, ગોપાલ સ્વામીનો સમાગમ કરીએ છીએ, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીએ છીએ. અને ભગવાને આપણને આ વિશેષ એક તક આપી છે. આમ તો આજ થોડુંક લાંબુ થઈ જાય તો વાંધો નહીં, પણ ચાતુર્માસની શરૂઆતની થોડીક એક વાત કરી દઉં કે પૂર્વે બલિ મહારાજ થઈ ગયા, એની સાથે આ કથા જોડાયેલી છે. ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી બલિ મહારાજને દરવાજે ત્યાં દર્શન દેવા માટે ઊભા છે અને પાતાળમાંથી જલ્દી બહાર આવે એટલા માટે સંતો ભક્તો છે એ ભગવાનની પ્રસન્નતા માટે તપશ્ચર્યા અને સાધના કરતા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે. એ ભગવાન તમે જલ્દી અમને દર્શન દેવા પધારો. આમ તો પૂર્વે બ્રહ્માજીના માનસ પુત્ર પ્રજાપતિ કશ્યપ ઋષિ, એને 13 પત્નીઓ હતી, પણ એમાં 2 મુખ્ય હતી, દિતિ અને અદિતિ. અદિતિ કુખેથી જે પુત્રો જન્મા એ બધા દેવતા થયા, અને દિતિના કુખે જે પુત્રો જન્મા એ બધાય દૈત્યો થયા. આમ તો 2 ભાઈઓ થાય હો, બાપ એક ને માતા જુદા જુદા, પણ એ ભાગ પાડવા માટે કાયમ બાંધે. અલ્લાહ દૈત્યોએ બધું પડાવી લીધું, દેવતા બધાય પહેલાં થઈ ગયા મિલકત વગર. એટલે માતાને વાત કરી કે કાંઈક કરો, એને ભગવાને પ્રાર્થના કરી. સ્ટોરી બહુ લાંબી છે હો. આમ તો અદિતિના હિરણ્યકશિપુ હિરણ્યક્ષ થયા, હિરણ્યકશિપુના પ્રહલાદ થયા, પ્રહલાદના વિરોચન થયા, અને વિરોચનના બલિ મહારાજ થયા. વિરોચન પણ ભગવાનના પરમ ભક્ત હતા હો, ધર્મિષ્ઠ હતા, બ્રાહ્મણોનો સત્કાર કરતા, સાધુ સંતોને ખૂબ પ્રસન્નતાથી સાચવતા, રાખતા, એનો સમાગમ કરતા, એને માગે એટલી દક્ષિણાઓ આપતા, નીતિ પર આખું સક્રોતી સમ્રાટ હતા, એ આખા પૃથ્વીના રાજા હતા, અને પ્રજાને પણ સારી રીતે એનું પાલન કરતા હતા. અસુર કુળમાં અને પાછા ભગવાનના પરમ ભક્ત હતા. એના કુખે પાછા બલિ મહારાજ જન્મ વિરોચન. હવે એ પણ જબરા ભગવાનના ભગવત બલિ મહારાજ પણ એના આંગણેથી કોઈ દી ભિક્ષુક થાલા એટલે પાછો જતો નહીં, બહુ દાનેશ્વરી હતા. પણ હવે
આપણે સમુદ્ર મંથન થયું ને, એમાં અમૃત નીકળ્યું અને ભગવાને દેવતાઓને પાઈ દીધું. પછી બેયની પરસ્પર લડાઈ થઈ, એમાં બલિ મહારાજનું મૃત્યુ થયું. એ બલિ મહારાજના ગુરુ પાસે શુક્રાચાર્ય, એ સંજીવની વિદ્યા એની પાસે, એટલે બલિ મહારાજની પાછા સજીવન કર્યા. બલિ મહારાજને એમ થયું કે આ હવે એમ સીતા એની અમૃત પી ગયા છે, એટલે એણે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. એને ઇન્દ્રાસન જોતું હતું, એટલે 100મો યજ્ઞ ચાલુ હતો. આ ભરૂચ છે ને અહીંયા નર્મદાને કાંઠે, દેવતા બધા મૂંઝાણા ઇન્દ્ર મહારાજને કે આ જો 100 યજ્ઞ પૂરું થશે તો વગર લડાએ મારું રાજ ઇન્દ્રાસન જતું રહેશે. એટલે પિતામહ બ્રહ્મા પાસે ગયા, દાદા કંઈક સહાય કરો, આમાં હું કંઈ ન કરી શકું, તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ. એ બધું બધા આવ્યા, દેવતાઓ અને બ્રહ્માજી બધા ક્યાં આવ્યા? વિષ્ણુ ભગવાન પાસે વાત કરી, પ્રભુ બલિ મહારાજ યજ્ઞ કરે છે, અમારું ઇન્દ્રાસન જતું રહે, ભગવાન ખડખડાના હિસા, એ મારો પરમ ભક્ત છે અને બ્રાહ્મણોને બહુ પ્રસન્ન કર્યા છે, હવે હું એની પાસેથી એને કેમ કંઈ કરી શકું? એ મારું કામ ને. અરે ભગવાન ઇન્દ્ર મહારાજ કરી ગયા. અને પછી ઇન્દ્રને મહારાજ ઠપકો દીધો. પેલા તે છળ કરીને ગૌતમ ઋષિ એની પત્ની એને તે છેતરી, એનું વ્રત ભંગ કરાવ્યું અને મારી પાસે પાછું રાજ માંગવા આવે છે. અરે પ્રભુ ભૂલ થઈ ગઈ, માફી માગું છું, સારું કે અત્યારે જાઓ, હું તમારો ઉપાય કંઈક કરીશ. અને પછી બધા એની માતા દીદી પાસે આવ્યા, દીદીને પ્રાર્થના કરી, એણે ભગવાનની આરાધના કરી, તપશ્ચર્યા કરી. ત્યાં ભગવાન પ્રગટ થયા અને દીદી માતાએ કીધું કે ભાઈ મારા પુત્રનું જે રાજ જતું રહ્યું છે એ બધું મને પાછું આવે, સારું તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. અને દીદીને ત્યાં ભગવાન વામન રૂપે પ્રગટ થયા, મોટા થયા, જનોઈ આપી, એની બટુકનો વેશ લઈ, વેશ ધારણ કરી અને જ્યાં 100મો યજ્ઞ બલિ મહારાજ કરતા હતા ત્યાં આવ્યા. બલિ મહારાજ આવા બટુક બ્રહ્મચારીને જોયા, તેજસ્વી વિશાળ ભાલ અને બ્રાહ્મણનું સ્વરૂપ, રાજી રાજી થઈ ગયા. પધારો, આવું સત્કાર્ય ચાલે છે ને આપના પગલાં થયા, માગો માગો, કંઈ જોઈએ છીએ? કંઈ જાદુ જોતું નથી, હું તો સંતોષી બ્રાહ્મણ. કોણ કે? વામન ભગવાન. મારે ખાલી 3 ડગલા જમીન જોઈશ. કેટલી? એથી વધારે મારે કાંઈ જોતું નથી. અરે બલિ મહારાજ કે મારે ત્યાં એકવાર કોઈ માગવા આવે અને પછી બીજી વાર એને કે બીજે માગવાનું જવું ન પડે. તમે મોટા થશો, તમારે ઘણી જરૂરિયાત ઊભી થશે, માટે કાંઈક બીજું વિશેષ આજીવિકા માટે માગી લ્યો. મારે આવો શુભ પ્રસંગ છે અને મારે આંગણેથી કોઈ નિરાશ ગયો નથી. અને તમે ખાલી 3 ડગલા કીધું ને મહારાજ, તમે તો બહુ દાનવીર છો, આવા છો, તેવા છો, ભગવાનના પરમ ભક્ત છો, મારે બસ 3 ડગલા જમીન જોઈએ છે. એ શુક્રાચાર્ય ત્યાં હતા જ ગુરુઓ. એને કીધું સાવધાન બલિ. તો કે કેમ ગુરુ મહારાજ? એ સામાન્ય બ્રાહ્મણ નથી, એ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે, તારું બધું પડાવી જશે હમણાં. અને બલિ મહારાજ એટલા પ્રસન્ન થયા, એટલા રાજી થયા. શું ગુરુ મહારાજ વાત કરો છો? સ્વયં ભગવાન છે, મારે આગળ ભગવાન ભિક્ષુક થઈને આવ્યા છે. મારા જેવો બીજો ભાગ્યશાળી કોણ હોઈ શકે? હે, અનંત કોટી બ્રહ્માંડનો રાધા ધીરા સ્વયં ભગવાન મારે આંગણે ભિક્ષા માગવા આવ્યો છે અને હવે હું પાછો પડું? તો હવે ભલે બધુંય હું આપવા તૈયાર છું, પ્રભુ માગો. તો કેમ? બસ કીધું ને, મારે કાંઈ જાદુ જોતું નથી, હું સંકલ્પબદ્ધ છું. અને હાથમાં જાળી લીધી. શુક્રાચાર્ય રોકે છે, બલિ રોકાઈ જા. ના પ્રભુ, હવે તો મને ખબર પડી આ સ્વયં ભગવાન છે. અને પ્રભુ આ બધું આપની કૃપાથી તો હું ભોગવું છું, આપને પ્રસન્ન કરવા માટે રાતની મહેનત કરું છું. અને તમે માગો આવ્યા ને હું ન આપી શકું? તરત જળ ભગવાનના ચરણોમાં મૂક્યું અને વામનમાંથી વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. એક જ પગલામાં આખું પાતાળમાં આપી લીધું. બીજું પગલું આખું બ્રહ્માંડ 14 લોક, સત્યલોક સુધી. વામન ભગવાન કે બલિ બહુ દાનેશ્વરી છો, આ ત્રીજું પગલું ક્યાં મૂકવું? પ્રભુ આ એક શરીર છે, એ પૃથ્વીનો પિંડ છે, મારા મસ્તક પર મૂકો, હું તમને સમર્પિત છું. અને ભગવાન વામને બલિને પગ માથે રાખી પાતાળમાં નાખી દીધો. પણ ભક્ત કેવો તમે જુઓ, પાતાળમાં જાય અને ભગવાનના ચરણથી જીભથી ચાટવા માંડ્યા બલિ મહારાજ. એટલે શું કરે છે? પ્રભુ મારું રાક્ષસી શરીર
ત્રાક જેવા રૂવાડા, તમારા કોમળ ચરણાવિંદ એ તમને ગોતાય છે. પ્રભુ પીડા થાય છે, મને ક્ષમા કરજો પ્રભુ. વિચાર તો કરો, સર્વસ્વ પડાવી લીધું છતાંય બીજો ભાવ બલી મહારાજને થતો નથી. અને પાછી પ્રાર્થના દિન ભાવે વિનંતી કરે છે, પ્રભુ મેં તમને થોડુંક કષ્ટ આપ્યું. ત્યારે ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા. કીધું ભલે માગ માગ, જે માગ તને આપું. પ્રભુ મારે કાંઈ જોતું નથી, એક વિનંતી છે કે મને અખંડ તમે દર્શન આપો. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 4 મહિનાના વહારા છે. આ ચાતુર્માસ દરમિયાન અષાઢ સુધી એકાદશી, કાર્તિક સુધી એકાદશી સુધી ભગવાન વિષ્ણુનો વહારો છે, નારાયણનો. એટલે બધાએ વૈષ્ણવ ભક્તો હોય એ જપ તપ કરી ભગવાન વહેલા દર્શન દેવા આવે. એટલા માટે આપણે આ ચાતુર્માસમાં વિશેષ તપશ્ચર્યા અને ભજન ભક્તિના નિયમ લેતા હોય છે. પણ બલી મહારાજ ભલે આમ રાક્ષસ કુળમાં હતા, છતાંય તમે જુઓ એને માગ્યું કેવું કે ભગવાન તમે મને અખંડ દર્શન આપો. તો આજે બલી મહારાજને દરવાજે ભગવાન અખંડ એને દર્શન દેવા માટે ઊભા છે. એના પડોયા થઈને ઊભા છે. એના પડોયા થઈને દરવાજેનું રક્ષણ કરે છે. તો આવો આ ચાતુર્માસનો મહિમા છે. અને મહારાજે કીધું છે કે અમારા આશ્રિત હોય એને ચાતુર્માસમાં વિશેષે કરીને ભજન ભક્તિ અને તપના નિયમ લેવા, નિયમ પૂરી શ્રદ્ધાથી લેવા, ભગવાને અંતર્યામી જાણી અને લેવા. દેખાદેખીથી નહીં લેવાના કે આને આટલા લીધા છે તો આપણે એટલા લેવા, અને આટલું કર્યું છે. ઘણીવાનું છે ઉત્સાહમાં હું આનો પાઠ કરીશ, હું આટલા દંડવત કરી, આટલી માળા કરી, આટલી પ્રદક્ષિણા કરી, અને શરૂઆતમાં 5 દિવસ થઈ જાય. પછી એમ થાય કે હવે કાલ કરશું, પ્રમદે. અને જો એમ ચડતા પછી એમ થાય કે હવે મહારાજ દયાળુ છે. કેવા 2 હરિભગત ગયા વખતે મને આવ્યા કે સ્વામી નિયમ લીધા છે પણ પૂરા થતા નથી, શું કરું છું? કીધું એમાં હું તો શું કરું બાપા, તારા નિયમ હું તો માથે ન લઈ લઉં, અને એમાંય ન કહું કે ભગવાન સારું કરશે. કારણ કે નિયમ લેતી વખતે સાવધાની રાખવી. અરે નિયમ લેતી વખતે ભગવાનને પ્રાર્થના કરવાની કીધી છે કે ભગવાન તમારા સાનિધ્યમાં હું નિયમ લઉં છું, તો મારો નિયમ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી મારી ઉપર કૃપા કરજો. અને બીજી પ્રાર્થના એ પણ કરવી, હે ભગવાન તમારા સાનિધ્યમાં મેં આ વ્રત લીધું છે, અને કદાચ મારા દેહનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો દયા કરીને મારું વ્રત પૂર્ણ થયું છે એ માનીને મારી ઉપર પ્રસન્ન થજો. આમ પણ પ્રાર્થના કરવાની કીધી છે. એટલે વ્રત નિયમ લેવા એ થઈ શકે એવા લેવા, અને 4 મહિનાના લીધા હોય તો એ 4 મહિના પૂર્ણ થાય ત્યારે એ પૂર્ણ કરવા. ઘણા ભક્તો એવા નિયમ લેતા હોય છે કે એક ભાવતી વસ્તુ ન ખાવી, ન જમવી, એ વિશેષ નિયમ છે. ઘણા શ્રાવણ મહિનાના એકટાણા નિયમ લેતા હોય છે. ઘણા શ્રાવણ મહિનામાં ખાલી ફરાહાર કરવું એવા પણ નિયમ લેતા હોય છે. કોઈ ચાંદ્રાયણ કરતા હોય છે. જેવી શરીરની શક્તિ એ પ્રમાણે વ્રત નિયમ લેતા હોય છે. પણ મહારાજે જે 8 નિયમ કીધા છે ને એ ઉત્તમ નિયમ, એ બધાય નિયમ તમે જોયું સીધા ભગવાનને ટચ થાય, સંબંધવાળા છે કે એમાં ભગવાનની સ્મૃતિ સેજે રહે. આવા નિયમ અને આ વ્રત નિયમ જપ કરવા આપણે ભગવાનની પ્રસન્નતા માટે તો કરીએ છીએ. વિશેષ ભગવાન ત્યાં જીવાત્મા કેમ નજીક થાય એવું પુરુષાર્થ પ્રયત્ન કરવો. એના માટે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરવું. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.